કંટાળ્યો વાત તો આખો દાડી પાણી જ પાપા કરવાનું દોવા દેતી નહીં લે લો પી લે લે બહુ 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 નહીં પીવું કરતો લે હા તું પી લે હેડ તો દોવા હાલવાનું નહીં બહુ પી લે આ ધરમ બીજો હો ડોલે ઊંધી કરશે ડોલ ના નોખતી હટી પોણી તો પાઈ રહ્યો હવે સાર વાટવા જવી પડશે સાર વાટવા જવી હા તાપ જો પડે છો 5 વાગ્યા તોય હા સાર વાટવા જવી પડશે હા ધંધા આજ તો શંકરના ખેતરો જ આવી જવું છે એના ખેતરમાં સાર વાટવી એટલે ભાઈ આનો છું તો મને સાર ના વાટવા દે આજ તો વાટવી છે આજ તો કોઈ ગયા તો આજ તો ડખો જ મોટો કરું છું વખત ઓહો લીલો સમ જેવો અહીં પાણી સારું પાયું હોય શંકરે આજ તો વાટી દેવાય તો મારા તો શંકરને આવતા આવતા વાટી જ દેવાય વધારે કોઈ કરે જ નહીં શંકર કેટલા વાગ્યા ઓહો 5 વાગી ગયા હા ડોસી ચાલે તો ના 5 વાગી ગયા તો નેદર એવી આવી હતી ને કોણ આવી થઈ ભેંસોને પાણી મેળવાનું ભૂલી ગયો આજ તો ભેંસોનું પાણી તો મેળવી આવું અલ્યા તારી પેલો ક્યાં ડોહો બેઠો મારા ખેતરમાં ચાર લે છે એને ખબર નહીં લાગતી કે કોની સાર વાટે ઉભો રે આવું છું હું ઉભો રે એને ખબર નથી કે કોની સાર વાટે બતાવું કોની સાર વાટે એ ચોથી આવીને બેસી જાય અંદર કોની રહે ઊંધું ખાલી વાડ વાડ જ કરે હે હભળાતું નહીં લા બોલ શંકર અરે ભેખલા તું ઓ મારા ખેતરમાં શું કરે તું લા સાર વાટતો તો શું સાર વાટતો તો દાન જોર આય તો તને વાવતા લા તું તો ભય છે બીજું કોઈ બોલા કે માં ભેંસો શું ખા પથરા ખાશે તું દુશ્મન છે તો દુશ્મન હોય તો તમારે ખેતરમાં ના વાવવું પડે લા એક ભારો લેવા આવ્યું એ કઈ ના મળે હોય તો ઉભો તો લા એક તો લેવા દે પણ ઉભો થાય કે મેલો આ તું ભર મેલે હા તો લા ધતીને તું મોટા ભાઈ મેલે ના બધું શું કર્યું હોય તો સારું હટી આ કોને કીધું વાળવાનું તને લા એ તો એક ફૂટકો સાર લેવા દે પણ એક પૂળો ના મળે પાણી બોણી પાતા જોર આવે તો તમે મારા ખેતરમાં નહીં એટલો તમે જિંદગીમાં કદી તમારા ખેતરમાં લેવા દીધું હોય મેં તને જો ક્યાં જાણે તને ના પાડી અરે પેલી વખતે તો આવ્યો તો હાથ પકડીને આમ જા દીધો તો મને એ વખતે માર નતું કોઈ વાહ ભાઈ વાહ અમે વાવે તમારું ને તમે વાવે અમારું નહીં એમ હવે ઊંધું કરી હેડો મેડો હેડો મેડ ઓય તું ધક્કો કઈને મારે લ્યા તને મારું હેડ જો અહીં તું મોટા ભાઈ ધક્કો મારે તું મોટા ભાઈ ધક્કો મારે હા તો લા નેકળ હવે નકળ લબુજા મેલે હેડો ઓવો કોકના ખેતરમાં બેહી જાય હમણાં એક મેલે તો લવ લાઈન લોબુ થાય છે હવે મારા હેડમ જા હેડ કોને ગયેલા તને કહું કોને કહું લા બંધ થઈ જાય ને એક ઝાપડ ભેગું તો હમણાં ઉકેડામથી ઘરા કરતો ભાઈ છે તમે મોટા ભાઈ છે એટલે કશું હું બોલી નહીં કરતો વધારે જાતા તો જાઓ ને આમ
તો હું અત્યારે તો સાર વાઢીને જ જવાનું. દાંતડું જો મેં દાંતડું લાય. તાકાત છે તો વાઢી બતાવ. દાંતડું લાય તું પેલા. દાંતડું તને આલી તું. જતો રે. હજી કહું તે મને આલી તું દાંતડું. હા તો હમણાં એક કડવો જોયો. બોલો લખા ભાઈ. તમે છો બસ શાંતિ. બે ભાઈઓ શું પાલટી મોડી હોય તમે? લા સાર વાઢવાની લેતો લે એક ભારો. એટલે શંકરિયા હા ઓને તું 4 બાર લેવા ના દે. એટલે મારી ભેંસ પેલી ફેરે બીમાર હતી ને તો લગી 4 વાળવા નથી દીધી એને. એ તો મને ખબર જ છે. એટલે મારી ભેંસ લાખ રૂપિયાની ભેંસ મારાઈ ઓને 4 બાર લેવા ના દઈશ તું ઓને. એટલે હું ઊંઘ્યો તો હતા મારા રચકો વાઢવા બેસી ગયો હતા પૂછ્યા પાછા વગર. પેવાની દેવાનું ને ખેતરમાં ઉભો નહીં રહેવાનું. મોટા તમે સાઈકલ પૂછવા આયા રાખીએ સેટા રાખવાના. લે ચમ નાના ભાઈને પૂછવું ના પડે. શંકરલાલ ઓને ખેતર બેઠામાં પેવાની દેવાનું લસકો વાઢવા નહીં દેવાનો ને એના લા, તું ખેતરમાં જતો આપણે રહે, ઉભા હમણાં રહે. એક લે, હાલ આ બીજું મોટરસાઇકલ દાદાગીરી કરે. દાદાગીરી કરે, મોટરસાઇકલ. હવે એક મેલી દે હમણાં. ઘેર ઉપર લે, લે, ભોંઠો આપણા જોડે લે, છે. હમણાં મોટાનું મોન નહીં રે કોઈ હમણે. લા, લાઈ દે લે બોટું લાય. લે હમણાં મોટો છે એટલે કહું ભોન નહીં રે હવે પાછી. મોટો મોટો જતા રહો તે. હવે બીજું જય ભાતીજી મહારાજ. મસ્ત સોયડો છે. હા હા ટાટો એમ જેવો છે. અને હવે દોડતો ભગવાન જોડે બોલ્યા લડો ખેતરમાં ત્યાં પેલા વિકલો ને શંકર ને એ જ હશે. એટલે અહીંયાને તો જિંદગીના ઠર્યા નહીં. અરે મારા ઓળખ્યા આવા આજ તો લાકડી લઈને આજ તો જો હાલ કાંઈ મહેનત કરવા હોય બેહવા જતા નહીં ઘડી કરે મારા ઓળખ્યા. લે ચોકણ હા તો કાની હાર તું જા તારું કામ નહીં હું જાઉં છું. હા. હવે તું ના કર એનું કાક કરવું પડશે. હવે લાકડી બાકડી દડી ને આગળથી તો સારું હતું. આપના એ તો બેતા ને કોકને બી આવા દેતા ને મારા ઓરછા લડલડ કરે. જવાજી બાપા રે બોલો બોલો. અરે બીજું બીજું વાત લાય મોટું શંકરિયા. મને મારે દે વાર ખબર પડે દે તને દે દે આ તો બીજું માં વચ્ચે ના પડવાના નકર હાલવાના પાડી નાખે. આ મહિનો જ લે તું લે. એટલે તમે ધંધાઓ મળે લે. તમે બીજું વાત અમને આખી હકીકત ખબર નહીં. તમે જો વચ્ચે પડો લે. હકીકત ની જો પથારી રગડો ત્રણ ભાઈઓ તમે આખો દાડો લડ લડ હાના માટે કરો લે. બીજું ભાઈ તમે અમારા ઝઘડામાં તમને ખબર ના પડે. આ ઝઘડો હાવ અમારો ખેતર બાબતનો છે. લે તું ને કર દે ને કઈ કરવો જગો મે તું લોબો ને કરી નાખે. લે પણ વાતમાં શું છે તો કો લે. લે બીજું ભાઈ પેલી ફેરા અમારે લાખ રૂપિયાની ભેંસ મરી ગઈ ઓના કારણે. તમે એને હું દવાની બાટલી પાઈ દી. બાટલી નહીં લસકો વાઢવાના રહ્યો ભૂખી મારા ખેતરમાં ચાર નથી એટલે ભેંસ મરી ગઈ. મારા તું મોટું એટલું બધું છેતર હું આવે તું મે ના એ વાવે એટલે કોઈને ના હાલે. નાવે વાવે એટલે પેહી જાય પૂછ્યા પાછા વગર. એવું થોડું ચાલતું હોય. વાઢવા આવ્યો એમ. હા તો બીજા તારે જ યાર કોક પણ એક ભારો જ વાઢવા આવ્યો તો ન તો વધારે વાઢવા આવ્યો તો આપણે કોક દાડો વાઢવા દેવું પડે. પણ મારા ક્ષેત્રમાં જો ઉગી હું વાઢવા જાઉં. તમારે આટલાનું આટલું શું કરવાનું? તો લાકડીઓ ધોકા ચો લેવાના હતા. લે તમારે એમથી કીધું કે જતા રહો ભાઈ મારા ખેતરથી. હા તો મને ને દાદાગીરી કે મારે લઈને જ જવું. લે આ તો અમે પાછું આપણા ખેતરમાં લેવાનું દાદાગીરી કરવાની. અલે આ બધું તો વાગી જ જાય ભારો. લાકડી લે આવું હાલ ઓનો ખોખડો કરી કાઢો હાલ. તું તો પેશન પોણા પાવો ને હવે દોવાનો ટાઈમ થયો દો ને શાંતિથી રહો. તમારે એક ઘેરે ત્રણ ખેતર છે ને તમે જો માંગ કરો લ્યા. આ તો બીજું પાના મળ્યા ને તો લોબો ખાઈ તું મોટા ભાઈ મારે એટલે મોટા ભાઈ જેટલી મર્યાદા રાખી એટલી મોટા ભાઈ બહુ રાખી મર્યાદા. હવે મર્યાદા કશું નહીં મળે. મોટો છે પણ વ્યવહારમાં બોલ લે. વ્યવહારમાં બોલ ને માર ખાઈને મરી જાય લ્યા. પણ એક ભારો વાઢવા એમ લાકડીઓ કાઢવા માંડ્યા. લે પણ તો કોક દાડો વાઢવા દેવું પડે આપણા ક્ષેત્રમાં. એ મેં તો એવડા મોટા વાઢ્યા પેલા કર્યા વાઢ્યા તો મને તે ગમે એવડું ક્ષેત્ર તે વાયુ હોય પણ કોક દાડો આપણે એને સમજાવવાની જરૂર નહીં. આમ હેડો તમે એને સમજાવવાની જરૂર નહીં. એનું બુદ્ધું નહીં. હા એ તો બુદ્ધિ નહીં. ખોટું એટલું ખોટું હે. વાત સાચી છે. બસ બખાડો બંધ કરો ને હવે તમે ખેતરમાં કામ કરો. પેલી ભેંસો ભોગા કરેલી તમારી હું હાલ જોઈને આવ્યો. તમે તો જોઈ લે ઉભો રહો.
લે આ તો મારા જોડે ગયો ભાઈ. લે હેડ ભાઈ ખાલી તું ખાલી. તારે ઘેર ને ગયો હેડ. ખાલી ગયો ભાઈ. હા આયો જા જા તારથી તારે કરી લેજે જા. લે કર લે તું લે શંકરિયા હેડ હેડ. મારા પાટણની બહે જગતા જીજે ચોવીની બહે જગતા